એ કૈલાસ અમારે કૈલાસભાઈ જેની આર્મી ટ્રેનિંગ કરી લીધી એટલે અમારે કૈલાસભાઈ પાસે જરાક વખાણ કર્યા નથી થતા દડી જાય. બધા મિત્રોને શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો ફાઇનલી હવે અમે ઉઠી ગયા છે બરાબર. રાણી નાસ્તો ને ચા ને બધું નાસ્તો ચા કરી પછી જાય બગાની ફ્રાય બનાવવા. તો હવે મુકેશભાઈને હું ચા આપી દઉં. લો મુકેશભાઈ, ચા નાસ્તો કરી આગળ બરાબર. પછી કામ ચાલુ કરવાનું છે અમારે. ધાબા ને ઝોપડ ને ઓઝા ને બોઝા ને ઓલરાઉન્ડર કમ્પ્લીટ કરી નાખવાની છે બરાબર. તો કાંઈ નહીં, ચાલો ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મારે પાછો બગાડી ફ્રાય બનાવે છે. ચાલો કાંઈ નહીં, વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સ્ટાર્ટ કરીએ આપણે. તો છે ને મિત્રો, હવે અમારે અહીં લંગર નાખવાનો છે. તો મુકેશભાઈ લંગર નાખે ને અમે જો ગ્રીન પેડીશ. તો મુકેશભાઈ હવે ટેન્ડલના ઈશારા ઉપર છે. હવે ટેન્ડલ ઈશારો કરે એટલે લંગર જશે આગળ બરાબર. તો જરાક અમે આમ હતા, માલબાલ ખાલી કરી ને અહીંયા વહી આવે લંગર નાખવા માટે. સવારે છે ને આ બધું સર્વિસ કરવાની છે, ઓઝાની ને બૂટની ને ઓઝામ લટકાવ્યાસ ને બધી જનરલ બોટની સર્વિસ કરવાની છે. હવે સવારથી સ્ટાર્ટિંગ કરશું. હવે તો આગળ કેન્ડલ ઈશારો કરે એટલે લંગર નાખ દે. હાલો થઈ ગયો ઈશારો. હા તો બાબા બા મૂકા આગળ કઈ ઘેલ મેં. આ તો પગું ના ગલ, આ તો પગું ના ગલ. કેમ છે જોજે, આથું જોજે. બે છેડા રાખ્યા છે કારણ કે લંગર કઢાય નહીં. હાલો પકડી લીધો. આ જો આમાં આંગરા બાંગરા આવી જાય એટલે એ પછી ડાયરેક્ટ હાજીવન ખેટ રહી જાય બરાબર. તો આમ છે ને માલ બાલ ખાલી કરી લીધો સવારમાં. આમ ડંગાવ ને દુકાનો ને એવું બધું છે. આ બધા સર્વિસો જ કરે બોટોની. જો ઓઝા લટકાવે છે ને. તો ચાલો કાંઈ નહીં, તો હવે સવારથી ચાલુ કરશું બધું. તો મિત્રો ફાઇનલ હવે નાસ્તો વાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા છે. તો અમારે બીજો લાતા અને પૂગી ગયા છે ને અમારે એક ઉતરી ગયો છે કૈલાસ. કેમ છે? બસ જો આ બધું દેખાય ને તમને, આ ગારો એ બધું કહવાનું છે. તો આગળ ઉતરવાના છે 4 જણા. અહીંયા પ્રાય બનાવી આગળ. કૈલાસભાઈ તમને પ્રાય કેમ આમ ડરબર લાગે છે કે કઈ? ઓ વાત છે. લે હજી તું કેતો તો હજી કરું. ઓલીબાનું પાણી ઘડી જવું જોઈએ. મજા આવે ને? તો ધ્યાન રાખજે ને કે આમ પૂગી જાય. વાંધો ન આવે એમ તો. એક બીજી બોટું છે પકડી લેવાય એમ. તો પાછું અમારે તરમ માસ્ટર છે. આંબલીનું પાણી તો રાતે મારી દીધું. આ આખી બોટને ફરતું હોય એટલું વધી જ. હાલો બોટ કહી આવીએ બરાબર, પછી મળીએ પાછા. કારણ કે ના ફોન બોન તો કઈ નહીં લઈ જવાનું મેર આવે. તો છે ને મિત્રો, જો આવી રીતના આંબલીનું પાણી છે ને આમ મારવાનું ફટાફટી. તમારા મુકેશભાઈને અમારે બીજા લાતા ઉતરી ગયા છે ને હું પણ આગળ ઉતરું છું. જે કલો લખમણીયો માવો બનાવે છે તમારે ડોહાતા જોઈ લો પકડીને એને આરામથી. તો હવે આંબલીનું પાણી મારી દે એટલે આગળ ઘઉંવાનું છે. બરસ આવી રીતના બાંધ લેવાનો. આ જો તો મારા ભાઈએ બાંધ્યો છે આવી રીતના, એટલે પાણીમાં ન જાય, નકર તો બરસ ડૂકી જાય. તો હાલો ઉતરીને ઘઉંવા માંડીએ. તો મિત્રો જો હવે અમારો ચા કરવાનો સમય થઈ ગયો છે. ચા ને નાસ્તો ને આવી ગયો છે. આવી રીતના ચા ને બબલા ને દાબવાના છે ને અહીંયા પ્રાય છે. ઉભા રહો ભાઈ બતાડું. આ જો પ્રાયનું પાટિયું ભાંગી ગયું. તો અમારે મુકેશભાઈ ને બીજા લાતા છે ને એ કાપી ગયા. બીજા લાતાને મુકાન તરતા નથી આવડતું. બહુ રીક્ષ દોરી હાથમાં આવી જતી. હમું થયું. બીજા લાતા કેમ છે? ધ્રુજ ઉતરીશ કે નથી ઉતરી? ઉતરી ને માંડ ધ્રુજ ઉતરી બીજા લાતા ને. ભાઈ એ પેડા 3 દોરી હાથમાં આવી જાય. તારું જ ગયું. હું તો બસી ગયો તો. આવડા પાછો નાના ઠેકડા મારે. પેલા તો ક્યાંક તો ઘર ડોહાને ડો અડધો પાણીમાં ને અડધો દોરી હાથમાં. ખાલી ડોકું જ ભરવું હતું. આવો રિક્સ હોય. ચાલો તો કઈ નહીં, હવે સાણે નાસ્તો ને બબલા ને ખાઈ લઈએ. એવું તો હાલા કરે બીજા લાતા. જીવનમાં સુખ દુઃખ તો હાલા કરે.
તો મિત્રો ફાઇનલ હવે અમારે બપોરને જમવાનો સમય થઈ ગયો, બધા જમવા બેઠી જાય. કેમ છે? તો હવે જમી લઈએ. ના જો અમારે બરાસુર આઈતે આમ બાંધી હનુમાન પૂછડી કેમ હોય એની જેમ આખો દી ઢહરતા જ જવાના છે. હે હવે ખાવા બેઠી ગઈ બરાબર. બસ બસ બહુ નહીં મને. હાલો તો જમી લઈ હવે. જરાક મારી પૂછડી છે ને, મારી પૂછડી આપવા લઈ લઉં. હાલો બેઠી જાય હવે. તો ચાલો હવે જમી લઈએ. તો મિત્રો આમાં છે ને અમારે બરફ વેધી હતી સિઝનની. એ બરફમાં જો અડધર બર્ધર ને સાટી દીધી લાલ. આવા તો પીરી પીરી બરફ થઈ જઈશ. બરફમાં અડધર સાટીએ એટલે બરફ તમારે ઓગરે ઝટકામાં ઓગરી જાય. આ જો એટલી ઓગરી ગઈ, નરી મારી દે ને પાણીની એટલે તમારે ફટાફટી ઓગરી જાય બરફ. એમાં અડધર નાખીએ એટલે તમારે ફૂલ ઓગરે. તો હવે આ ઓગરી જાય એટલે કોલરૂમમાં થોડું કામકાજ ઉપાડવાનું છે. આ જો અમારું બકાલું રીંગણા ફીંગડા પેડવીશ. હવે છે ને 4 વાગી જાય બરાબર. સાંજના 4 વાગી જાય. હવે થોડું ગવણ બાકી છે. ઘણી ટેબલ બીજું કામકાજ ઉપાડીએ. હવે હાલત થઈ જાય. બહુ હોય કામ છેલ્લે ભૂકા કાઢી નાખ્યા. તો મિત્રો હવે છે ને ઓટને ફરતું તો ધોઈ નાખ્યું બરાબર. હવાના ધોતા હતા. કેટલા વાગ્યા? 5-6 વાગી ગયા. 5-6 વાગી ગયા હે. અમને ખબર નથી ટાઈમની. કેટલો ટાઈમ થયો એ કોને ખબર છે. ને આ જો પછી છે ને આ બાઇડનું પસાડવાના છે. પછી ત્યાં મશીન રૂમમાં એમ્બ્લીનું પાણી મારવાનું છે. તો આ ખાવામાંથી નેવેરા નથી થતા. તમે આમ કરીએ તો કામ કઈ પૂરું થાય. તો ચાલો કંઈ નહીં, ખાવાનું પહેલાં પછી બીજું બધું બરાબર. એ તો નિરાતનું થયા કરીએ ને કામ જ ડૂબે નહીં. તો હવે છે ને આગળ બાઇડનું પસાડવાના છે બરાબર. નાસ્તો કરી લઈ મુકેશભાઈને અમારે કૈલાસભાઈ બે એટલે બરાબર. આડી ચાલુ કરીએ બાઇડનું પસાડવાનું. લાંબા થઈ જાય આમાં. ગરમી જ નથી થતી કારણ કે લીલા જ છે અને ગરમી એવું થાય ચાટવ્યા જ અમુકની. તો ચાલો હાલો હાલો કામ ધંધો કરીએ હવે. હા તો મિત્ર હવે ઘરના ઘા પડવાના શરૂ થઈ ગયા. હા જો ફટકાફટી બોલવાનું છે. ફેરવીને ધોવા પડે. હવે અત્યાર સુધી ધંધો કરે તો પછી ચોખ્ખું તો કરવું જ પડે ને. દે કૈલાસ. અમારે કૈલાસભાઈ છે ને આર્મી ટ્રેનિંગ કરી લીધી એટલે અમારે કૈલાસભાઈ પાસે જરાક વખાણ કર્યા નથી થતા, દડી જાય. દે તો આવું બધું કામ હોય ચાલે છે. મુકેશભાઈ તો બોડી બિલ્ડર છે, વાંધો ન આવે, પણ અમારે કૈલાસભાઈનું જોવું પડે અમારે. ચાલો હવે પસારીએ બાબા હાટી. અબ તું મારા ભાઈ સારા હે. તો છે ને મિત્રો હવે છે ને વાલ પસાડવાની છે. આ લંગરની એટલી વાલ છે બરાબર. ફટાફટી બોલાવે છે અમારે બીજા લાતા અને મોકલો અને ઘરના ઘા પડે. ઘરના ઘા વર્ત તો એ ખાલી પસાડો એટલા થતું જ હશે. હાલો મારો ઢોલાવ. હા ફટાફટી ઘરના ઘા પડે. જો હથોરી અવાજ આવે છે. અટ્ટા હા બા મિત્રો અમારે વાયરો કાઢવાનો સમય આવી ગયો. આમાં છે ને ઓઇલ મારવાનું છે તો બધા વાયરો કાઢી નાખે છે. આ ફાંકા મારતો હતો પણ થાકી ગયો. મુકા ફાંકા મારતો હતો ને તો વાયરો કાઢી નાખે છે. એમાં ઓઇલ મારવાનું છે. હા 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 પાછા આ બનાવે જ પ્યોર રગડાવાળી હો ઘાટી અમૂલ દૂધની. તો ચા પી લઈએ ને હાલત તો તમે જોઈ શકો. એક બાજુનો બા કારી થઈ ગઈ
બરાબર, કારણ કે આ પેટારે ગયો તો બોટની કિસડ કાઢવા. આ જો ઓલી નરી પણ કિસડ ઉપાડે. એ નરી જોવા ચેક કરવા ગયો તો બોટની તરીએ ચેક કરીને ભાઈ આવે થોડું કહેરા થઈ ગયો. તો પાછા આ લઈને જાય. બધું એટલું અકડાઈવાળું છે ને, હવે પાકવાના છે. બેગ દીમાં એક વેલ લટકાવી દીધી લંગરની, ધોઈને વાયરું કાઢી નાખે, ઓઇલ મારી દે, બધું કમ્પ્લીટ કરી નાખીએ એટલે બોટ તૈયાર. કેમ લાગે લખવાણિયા? ચાલો તો હવે તો મિત્રો ફાઇનલી છે ને હવે અમારું રાતે જમવાનું થઈ ગયું ને બાંગરા બનાવે તો બધા ખાઈને કેબિનમાં ચાલ્યા ગયા છે ચૂવા. તો હું ને કૈલાસભાઈ રખડવા ગયા હતા. મંચુરિયમ રાઈસ પછી મુરગીની બિરયાની એટલું ખાઈને આવે તો આ પાછો ખાવા બેઠે. આ ભૂખ છે, ભૂખડ છે, ભૂખડ. તો કેમ તું ખાઈ લે. આપણે તો એ પથ્થારી થઈ ગઈશ. એને આરામથી પથ્થારી કરીને આગળ સૂઈ જવાનું છે. સવારે ઉઠવાનું છે. સવારે પછી થોડુંક કામ છે પતાવીને લગભગ બપોરનું ઘરે જવાનું થઈ જાય છે. બરાબર, તો મળજો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં. તો કેમ છે કૈલાસભાઈ? પણ ના બેઠી જાય ને, ના બાસકું છે, બાસકું નાખીને જમાવટ કરીને ને એટલું ખાઈને આવે તો એ તો હાવ. તો અમારો લંગર તો જો હજી પડ્યો. લંગરની વેલે હજી કાલ બધું છોડાવવાનું છે એ બધું. તો ચાલો કંઈ નહીં, તો મળજો આપણે નેક્સ્ટ વિડીયોમાં, નવા વિડીયોમાં. બરાબર, ત્યાં સુધી બાય બાય. और वो जो लाल वाला बटन है उसमें भूकंप लेके आओ या फिर भूचाल, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.